મારું નામ કમલેશભાઈ આર શાહ છે. મારી એજ છે 63 યર્સ. હું સીજી રોડ જોબ કરું છું અને અત્યારે અહીંયા રહું છું ચંદ્રનગર. હવે મને લાસ્ટ ઓગસ્ટ લગભગ 10 કે 12 તારીખે પગે થોડું ચાંદા જેવું પડી ગયું. પછી એક અઠવાડિયા માટે ફેમિલી ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે એવરી ડે ત્યાં આગળ પેલું પાટો બાંધી દીધો અને ક્લીન કરીને ફરીથી પાટો બાંધી દીધી. 3-4 દિવસ એ વસ્તુ થઈ પણ કોઈ આગળ ઇફેક્ટ ના પડી. એના પછી ડૉક્ટરે એવું કીધું કે ભાઈ તમે ઇન્જેક્શન કે એવું કંઈક લઈ લો. તો 2 દિવસ પછી ઇન્જેક્શન લીધું, તેનાથી પણ કોઈ ફરક ના પડ્યો અને પછી પગે મને ધીમે ધીમે સોજો વધતો ગયો. એના 2-3 દિવસ પછી કોઈની જોડે વાત થઈ તો એમણે કીધું કે તમને વેરિકોસ વેઇન લાગે છે. એટલે આપણને વેરિકોસ વેઇન મેં મારી લાઈફની અંદર આ રોગનું નામ જ નહોતું સાંભળ્યું અને એકદમ આપણે ગભરાઈ ગયા કે વેરિકોસ વેઇન એટલે શું, પગને કંઈ તકલીફ પડશે, પગ કપાવવો પડશે કે એવું કંઈ થશે, કારણ કે આપણે એ વિશે કંઈ જાણતા જ નહોતા. એટલે પછી કોઈને આના માટેની કોઈની જોડે માહિતી લેવાની હતી. પછી મારા જે વાઈફના જીજાજી જે છે એ બોપલ રહે છે, એમણે ડૉક્ટર મોહલભાઈ બેંકર એમણે ત્યાં બતાવેલું હતું 2015ની સાલમાં. એમણે કીધું કે આ ડૉક્ટર બેસ્ટ છે, એમને ત્યાં તમે જઈને એકવાર એપોઇન્ટમેન્ટ લઈને બતાવી દો, ડૉક્ટર શું કહે છે એકવાર જાણી તો લો તમે. એના પછી અમે એમની એપોઇન્ટમેન્ટ લીધી. મારા વાઈફ છે ફાલ્ગુની શાહ, એમણે જઈને ત્યાં એમને ફોનથી એપોઇન્ટમેન્ટ લઈ લીધી અને એના પછીના દિવસે અમે ત્યાં આગળ એપોઇન્ટમેન્ટ માટે ગયા. ત્યાંનો સ્ટાફ બધો એટલો બધો કોઓપરેટ હતો. એમણે તો જોઈને જ તરત કહી દીધું સ્ટાફે કે લગભગ તો વેરિકોસ વેઇન જ છે, પણ તેમ છતાં બી સાહેબ જે કે એ પ્રમાણે કરી દો. પછી સાહેબ આવ્યા, એમને એમની કેબિનમાં અને બધું ચેક કર્યું, બધું તપાસ્યું અને પછી કીધું કે ભાઈ આમાં ઓપરેશન જ કરવું પડશે, વેરિકોસ વેઇન છે. એટલે હું એકદમ ગભરાઈ ગયો, કારણ કે જિંદગીમાં વેરિકોસ વેઇનનું નામ જ નહોતું સાંભળ્યું. એટલે વેરિકોસ વેઇન શું હોય, એના માટેની પાછળ ટ્રીટમેન્ટ કેવી હોય, શું ખર્ચો થાય એવું. સાહેબે કીધું કે કોઈ એમાં કંઈ ગભરાવાની જરૂર નથી, આ કંઈ સર્જરી કે એવું કંઈ છે નહીં, આ એક ટ્રીટમેન્ટ છે. તમને ક્યાંય પણ ચીરો કે એવું કોઈ કશું કરવામાં નહીં આવે કે ક્યાંયથી વાડકાપ કે એવું કશું નહીં થાય. એટલે ઓપરેશનનો ટાઈમ નક્કી કરી, ઓપરેશન માટે સાહેબે કીધું કે તમારે જ્યારે બી 2 દિવસ 3 દિવસ પછી આપને જ્યારે અનુકૂળતા હોય ત્યારે આપ આવી શકો છો. તો એના પછી અમે 1 વીક જેવો ટાઈમ લઈને ઘરે આવી ગયા. ત્યારે મારાથી ચાલી પણ નહોતું શકાતું. પહેલાં શૂઝ પહેરતો હતો, એના પછી સ્લીપર પણ હું નહોતો પહેરી શકતો આ વેરિકોસ વેઇનના લીધે. તો 1 દિવસ પછી ગુરુવારે અમે નક્કી કરીને મારા વાઈફ સાથે અમે ત્યાં આગળ મોહલભાઈ સાહેબને ત્યાં ગયા. ત્યાં આગળ સાહેબે લગભગ 10 o'clockના ટ્રીટમેન્ટ ચાલુ કરી. એ લગભગ 10:15 તો પતી ગઈ. મને પોતાને એમ આશ્ચર્ય થઈ ગયું કે આટલું જલ્દી આટલી બધી ટ્રીટમેન્ટ થઈ ગઈ. ત્યારે હું ગયો ત્યારે મને 2 જણા પકડીને ત્યાં આગળ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા અને જેવું ઓપરેશન થઈ ગયું ત્યારે મને સ્ટ્રેચરમાં ત્યાં અંદર રૂમમાં લઈ જઈને બેડ પર સુવડાવી દીધો અને મને લાગે છે કે 15 કે 20 મિનિટ પછી તો હું મારો પગ આમાં હલાવી શકું. મારો જે પગ પહેલાં જે હતો એના કરતાં ઓરિજિનલ જે હતો એના જેવો થઈ ગયો. મને પોતાને નવાઈ લાગી કે આ એકદમ સરપ્રાઈઝ શું છે, આ સાહેબે કેવો જાદુ કર્યો. કારણ કે આવું તો પોસિબલ જ નથી કે આટલું 40-45 મિનિટની અંદર જે પહેલા પગ જે હતો એકદમ હાથી પગા જેવો પગ લાગતો હતો અને અત્યારે એકદમ નોર્મલ પગ થઈ ગયો. અને મને પેઇન પણ એવું ના થયું. આગલા દિવસે જે રાતના જે મને ઊંઘ નથી આવી કે આ ટ્રીટમેન્ટ કરશે તો મને શું થશે શું નહીં. પણ સાહેબે ખાલી કમરની નીચેના ભાગે જ થોડું બેભાન જેવું કરીને તરત એમની ટ્રીટમેન્ટનું જે કાર્ય હતું તે કાર્ય એકદમ શાંતિથી અને વ્યવસ્થિત રીતે પતાવી દીધું. મને એના માટે બહુ જ સેટિસ્ફેક્શન થયું. ઇવન એમની સાથે જે એમના પેલો સ્ટાફ અને જે પણ હતા એમણે પણ મને બહુ જ કોઓપરેટ કર્યો હતો અને બહુ મોટિવેશન આપ્યું. એના લીધે મારી થોડી હિંમત વધી ગઈ હતી અને જે 70% ડર હતો એ મારો એ જ વખતે દૂર થઈ ગયો. અને ત્યાંથી ઓપરેશન થિયેટરમાંથી જ્યાં રૂમમાં લઈને આવ્યા એના પછી અડધો કલાક રહીને તો મને કીધું પાણીમાં એકાદ બાટલ જેવું પાણી પીવો. પછી પાણી પીધું અને થોડી વાર રહીને પછી ચા આપી અને પછી કીધું કે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમવું હોય તો જમી લો. એના પછી મેં જમી લીધું. એના પછી લગભગ 3 વાગ્યાની આજુબાજુ મોહલ સાહેબ આવ્યા. એમણે જાતે જ કીધું પર્સનલી કે ચાલો કમલેશભાઈ. એટલે મોહલ સાહેબ આવ્યા અને મને હાથ પકડીને નીચે ઉતાર્યો અને ચાલવા લાગ્યો. હું પોતે વિચારમાં પડી ગયો કે સવારે હું આવ્યો ત્યારે આટલું ચાલી નહોતો શકતો અને હજી તો 4 કે 5 કલાકનો ટાઈમ થયો છે અને આ શું, આમ હું દોડી શકું એટલી બધી મારી પોઝિશન થઈ ગઈ હતી એમ. એટલે મોહલ સાહેબનો ખૂબ ખૂબ આભાર જે એકદમ પરફેક્ટ ટ્રીટમેન્ટ આપી છે. એટલે જો ઇન ફ્યુચર પર કોઈને પણ વેરિકોસ વેઇન હોય તો મોહલ સાહેબની એક વખત વિઝિટ અવશ્ય લેશું.
તમને પહેલા દુખાવામાં શું થતું હતું? એટલે તમે ઊભા થાવ ત્યારે દુખતું હતું કે દાદરા ચડો ત્યારે? પહેલા પગની અંદર બહુ જ મોટા સોજા ચડી ગયા હતા, તો પગ ઉપર પણ ના થાય અને નીચે પણ ના થાય, તો દાદરો ચડવાનો તો કોઈ સવાલ જ નહોતો. હું જ્યાં રહું છું ત્યાં લિફ્ટ હતી, ઇવન હું જ્યાં જોબ કરું છું ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર છે, પણ હું ખાલી ગ્રાઉન્ડ ફ્લોરમાં જ રહેતો હતો અને ઉપર પણ નહોતો ચડી શકતો. 1-2 પગથિયાં ચડવું તો એકદમ પગમાં પેઇન ચાલુ થઈ જતું. એટલે મને મારા બોસે કીધું તમે ખાલી અહીંયા આગળ ચેર ઉપર જ બેસી રહો, ઉપર તમે ચડશો નહીં. તેમ છતાં એમ કરીને મેં 2 કે 3 દિવસ ચલાવ્યા, પણ પછી તો હાલત એવી થઈ ગઈ કે અહીંથી એક્ટિવા ચલાવીને પણ ક્યાંય જઈ શકાય એવું નહોતું. એટલે પછી હું ઘરે ને ઘરે જ આરામ કરવા માટે રહ્યો. અને પછી તરત જ મને સજેશન આપ્યું કે ભાઈ મોવાલભાઈ બેન્કરને બતાવો. એટલે પછી ત્યાં જઈને એમની એપોઇન્ટમેન્ટ લઈને ત્યાં બતાવ્યું. તમે કેટલા દિવસ રજા પાડેલી? મેં 22 દિવસ. એટલે પણ બિફોર ઓપરેશન જે જ રજા પાડી હતી ને એ જ રજા મેઇન હતી. 17 મારી રજા એમાં પડી ગઈ. અને ઓપરેશન પછી ખાલી ઓનલી 3 days, એ પણ ખાલી રેસ્ટ કરવા માટે. બાકી સાહેબે તો મને ઓપરેશન પછી કીધું હતું તમે સેકન્ડ ડે ઉપરથી જોબ ચાલુ કરી દો, તમે બિંદાસ, તમને કોઈ તકલીફ નહીં પડે. એટલે સુધી મને ગેરંટી આપી હતી. અને ઇવન હું મારી શોપ પર ગયો હતો ત્યાં પણ બધા સરપ્રાઈઝ થઈ ગયા કે આ તમારો પગ કેવો હતો ને અત્યારે આમ કેટલો સરસ થઈ ગયો. તો તમે 17 દિવસ તમને એટલો દુખાવ થઈ રહ્યો હતો કે તમે 17 દિવસ રજા લીધી? હા, એ ચાલી શકાતું જ નહોતું અને ક્યાંય જઈ શકાય આવી શકાય જ નહીં. એટલે પછી કમ્પલસરી રજા લીધા વગર છૂટકો જ નહોતો. કારણ કે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ, ઇવન રિલેટિવને ત્યાં બી જઈએ, તો આપણે અહીંથી તો નીચે તો ઉતરવું પડે. નીચે ઉતરીને કંઈ આપણા ઘર સુધી તો વ્હીકલ આવી શકવાનું નથી. એટલે કમ્પલસરી ઘરે ને ઘરે જ રહેવું પડે. એટલા માટે મારે 17 દિવસ જેવી રજા રહી. કારણ કે શું ટ્રીટમેન્ટ કરવાની હતી એ જ કાંઈ ખબર નથી પડતી. એટલે હવે આ તો કોઈએ સજેસ્ટ કર્યું કે ભાઈ આ વેરિકોસ વેઇન છે એટલે એના માટેની ટ્રીટમેન્ટ કરી. નહીં ત્યારે આપણે બીજા કોઈ ડૉક્ટરને બતાવવા ગયા હોય તો એ કહે કે ભાઈ આનું ચેક કરાવો, આ ફોટો પડાવો, આ એક્સરે પડાવો, આ દવા ચાલુ રાખો. એટલે કંઈક ને કંઈક બીજા અખતરા બી કર્યા કરે. એટલે આ જે રોગ હતો એના માટેના સ્પેશિયલ ડૉક્ટર છે મોવાલભાઈ સાહેબ બેન્કર. તમે 63 ના છો, મને લાગે એક્ઝેક્ટલી. મેં એવું નોટિસ કર્યું છે કે એ ઉંમરમાં આત્મનિર્ભરતા અનુભવ કરવી મને બહુ જરૂરી લાગે છે. ચોક્કસ. પોતાના માટે, એટલે માનસિક સંતુલન. સાચી વાત છે. તમારું શું માનવું છે? એ કહેવાય છે ને કે આજે તમારા પોતાનામાં જો આત્મવિશ્વાસ હોય તો તમને ગમે તેવો રોગ હોય તો 30% 40% તમારા આત્મવિશ્વાસના લીધે જ આમ સારું થઈ જતું હોય. અને બાકીનું જે છે એ તમે હોસ્પિટલમાં જાઓ, હોસ્પિટલનો સ્ટાફ હોય, ડૉક્ટર હોય, એમનો નેચર ને એવું બધું જોઈને તમને 40% સારું થઈ જાય. એટલે તમારે ખાલી ટ્રીટમેન્ટ તો 30% જ લેવાની રહી. એટલે આ જે બધું મેં અનુભવ્યું એ મોવાલભાઈ બેન્કરના ત્યાં આગળ હું ગયો હોસ્પિટલમાં ત્યારે મને બધું એનો એક્સપિરિયન્સ થયો. આ પહેલાં મને તાવ આવ્યો હોય કે એવું કંઈ હોય, ડૉક્ટરને ત્યાં ગયા હોય, ખાલી આમ નાડી પકડીને આમ બસ જોઈ લે, બસ એક મેક્સિમમ ટુ મેક્સિમમ 20 સેકન્ડમાં તો કહી દે આવી જાઓ આ બાજુ, એમને દવાની પડીકી આપી દેજો ને. આ રીતની ટ્રીટમેન્ટ હતી. અને મોવાલભાઈ સાહેબને ત્યાં એકદમ પરફેક્ટલી શાંતિથી ઓલમોસ્ટ 22 થી 25 મિનિટ સુધી બધું પરફેક્ટલી ચેક કર્યું. બંને પગે એમણે ચેક કર્યું. બીજા પગે બી કીધું એમને સાહેબને કે કરવા જેવું લાગે તો તમે જોઈ લો. તો કે ના કોઈ જરૂર નથી, ખોટું ખર્ચા કે એવું કશું કરવાની જરૂર નથી, તમને એક પગે જ છે અને એક પગે જ કરાવો. એટલે દેટ ઇઝ ધ વેરી ગુડ સજેશન ફોર સર. તમને બંનેની જગ્યાએ એક પગે કીધું તો એનાથી તમારો ભરોસો વધ્યો? એનાથી પણ ભરોસો વધ્યો. અને સેકન્ડ એમનો જે બિહેવિયરને જે હતો ને એના હિસાબે મને એમના ઉપર એકદમ ટ્રસ્ટ થઈ ગયો કે મને સારું થશે તો અહીંયા ગાડી જ થશે, બાકી મારે બીજે ક્યાંય જવું નથી. હવે ઘણા હવે આજે એવું હોય કે ભાઈ આ ડૉક્ટરને બતાવ્યું, પાછું સેકન્ડ ઓપિનિયન લેવા જાય, પાછું ત્યાં પૂછે, પાછું ત્રીજાને પૂછે. જ્યારે મને અહીંયા ગાડી હું ફર્સ્ટ ટાઈમ બતાવવા ગયો, મને ત્યાં ગાડી આમ પરફેક્ટલી આમ ડિસિઝન લાગ્યું કે ના આ ડિસિઝન પરફેક્ટ છે. એટલે મેં અને મારા વાઈફે આ જ ફાઇનલ રાખ્યું ને આપણે બીજે ક્યાંય ઓપરેશન જ કરાવવું, અહીંયા જ ઓપરેશન કરાવવું છે બસ. ઓપરેશન એટલે એક ટ્રીટમેન્ટ હતી, ઓપરેશન નહીં. ઓપરેશનમાં તો કેવું છે, વાળકાપ કરે, પેલા ટાંકા લે, પછી થોડા દિવસ થાય તો પાછું ટાંકા તોડાવવા જવાનું, એવું આમાં કોઈ કશું જ હતું નહીં. અને ઇવન મારી જે ટ્રીટમેન્ટ થઈ ગઈ એના પછી મને સરે કીધું હતું કે 1 મહિના પછી આવીને બતાવી દેજો. હું ત્યાં 1 મહિના પછી પણ ગયો, ત્યારે પણ એકદમ પરફેક્ટલી બિહેવિયર. આજે બીજા અમુક વખત કેવું થાય છે, અમુક ડૉક્ટરને એવા જે હોય એમને ત્યાં આપણે સેકન્ડ ટાઈમ આવી રીતે બતાવવા જતા હોઈએ ત્યારે આમ થોડું ઉપરથી જોઈને, પણ આ વખતે બી સરે 20 થી 22 મિનિટ સુધી મને ચેક કર્યું અને કીધું કે હવે તમારે કોઈ જ પણ તકલીફ નથી, હવે શાંતિથી ખાઈ પીને એશ કરો બસ. આયુષ્ય તમારું લાંબુ છે કારણ કે તમે પોતે જ બધું હરીફરીને કરી શકો છો, એટલે તમારું આયુષ્ય લાંબુ છે. આજે તમે બેઠા હો તો બેઠાડું જીવન હોય એ દેટ ઇઝ ધ નો લોંગ ટાઈમ.
એટલે એના માટે કેવું હોય, બેઠાડવું હોય એટલે તમારે બીજાના ઉપર ડિપેન્ડ રહેવું પડે. હવે તમને ભૂખ લાગી હોય તો બીજો હાજર હોય તો તમે એને કહી શકો, પણ હાજર જ ના હોય તો તમને ખાવા કોણ આપવાનું છે? એટલે એના હિસાબે તમે કહી શકો કે ભાઈ પગ સારા છે તો બધું સારું.